નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું એમએમએસ પરીક્ષા પેપર 2024 માટે 180 ગુણનું સંપૂર્ણ પેપરનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પાસ થવા માટેનો મોસ્ટ આઈએમપી મોડેલ પેપરની ચર્ચા કરીશું। આ પ્રકારના પેપરનું સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ જે છે તે વિદ્યાર્થી મિત્રો તમારે કરી દેવાની રહેશે। વિદ્યાર્થી મિત્રો, આપણે બે ભાગનું સોલ્યુશન જોઈશું। પ્રથમ વિભાગ એક છે માનસિક ક્ષમતા કસોટી એમએટીના 1 થી 90 જે છે તે પ્રશ્નો રહેશે અને 90 મિનિટ રહેશે અને તેના ગુણ પણ 90 રહેશે। શાળાકીય યોગ્યતા કસોટી જેને આપણે એસએટી કહીશું, 91 થી 180 90 મિનિટ રહેશે અને 90 ગુણ રહેશે। આમ તમને 180 પ્રશ્નો પૂછાશે। દરેક પ્રશ્ન માટે 1 મિનિટ અને 1 ગુણ જે છે તે વિદ્યાર્થી મિત્રો રહેશે। પાર્ટ 2 જે છે શાળાકીય યોગ્યતા કસોટી, તેમાં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જે છે તેના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પૂછાશે। હવે આપણે વાત કરીશું પ્રથમ એમએટીના પ્રશ્ન નંબર 1 ની। નીચે આપેલા પ્રશ્ન ક્રમમાં 1 થી 10 ની અંદર જ્યાં પ્રશ્નાર્થ ચિહ્ન છે તે જગ્યાએ તમારે યોગ્ય સંખ્યા શોધીને લખવાની છે। 1, 4, 27, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં કઈ આવશે તો 256 અને પછી આવશે 3125। 0, 7, ત્યાર પછી 26 અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવશે 63, એટલે કે બીજાની અંદર આવશે સી। 2 પછી 2, 4, 8, 8 પછી 16 અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં 14 છે અને 14 પછી શું આવશે 26 આવશે। તો વિદ્યાર્થી મિત્રો 2, 2, 4, 8, 14 અને પછી આવશે 26। ત્યાર પછી આગળ કરીશું વાત પ્રશ્ન નંબર 4, 12, 17, 17, 22, 27, 17। ત્યાર પછી અહીં સંખ્યા જે છે તે વિદ્યાર્થી મિત્રો કઈ આવશે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીં 12 છે, સીધા 22 લીધા છે, તેના પછી સીધા આપણે મૂકીશું 32, 99, 399, 899, 1599। તો એવી રીતે સિરીઝ આગળ જે છે તમારે વધારતા જઈએ તો વિદ્યાર્થી મિત્રો આવશે 1499। 8, 8 દુ 16 બરાબર છે, 32 દુ 32। એની કરતા અહીં ઉલટું ચાલે છે, 8 દુ 16, 16 દુ 32, એટલે બંને બાજુ જે છે સિરીઝ આગળ વધે છે। તો આપણે 32 પછી શું લખીશું તો મિત્રો 32 પછી આવશે 64, 32 દુ 64। 400, 361, 324, ધીમે ધીમે સંખ્યા જે છે નાની બનતી જાય છે, એના પછી આવશે 289। વિદ્યાર્થી મિત્રો ખાસ તમને વર્ગમૂળ અને ઘનમૂળ શીખી લેજો, એના પણ પ્રશ્નો આમાં હશે। પ્રશ્ન નંબર 8, 9, 15 તો 6 નો તફાવત છે, ત્યાર પછી 13, 17, 17 તો ત્યાર પછીનો જે આપણને ખાલી જગ્યા આપી છે તેમાં શું આવશે 21 આવશે। 2, 5, 9, 8, 11, 15, 14, 17, 21 ત્યાર પછી જો આપણે આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવે છે આપણો 20। 4, 12, 48, 240 અને પછી આવશે 1440। હવે વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિ આપેલી છે અને આકૃતિ આધારિત પ્રશ્નોના જવાબ આપવાના છે। કુલ કેટલા ચોરસ છે? હવે વિદ્યાર્થી મિત્રો તમને આ સંપૂર્ણ સમજૂતી સાથે શીખવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક સ્પેશિયલ વિડીયો બનાવીને મૂકેલો છે, એ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે આ ચોરસની ગણતરી કેવી રીતે થાય છે। પ્રશ્ન નંબર 11 ની અંદર સાચો જવાબની વાત કરીએ તો આવશે સી। 12 જે છે એની અંદર કુલ કેટલા ચોરસ છે તો 12 ની અંદર સાચો જવાબ આવે છે એ, એટલે કે 40। પ્રશ્ન નંબર 13 ની અંદર આની અંદર જે ચોરસ છે 13 ની અંદર સાચો જવાબ આવે છે મિત્રો 13 અને 14 માં આની અંદર વાત કરીએ તો આની અંદર કેટલા ચોરસ છે તો 14 માં આવે છે 3 ચોરસ છે। ત્યાર પછી આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 15, કુલ કેટલા ચોરસ છે? લંબચોરસ મિત્રો પૂછ્યા છે તો આની અંદર કેટલા લંબચોરસ છે તો આની અંદર વિદ્યાર્થી મિત્રો 18 લંબચોરસ છે। કુલ કેટલા ત્રિકોણ છે તો આકૃતિની અંદર વિદ્યાર્થી મિત્રો 12 જે છે તે ત્રિકોણ આપેલા છે। આકૃતિની અંદર કેટલા ત્રિકોણ છે તો 17 ની અંદર 20। નીચે આપેલી આકૃતિની અંદર કુલ કેટલી સળંગ રેખાઓ છે? કુલ કેટલી સળંગ રેખાઓ છે તો 6 જે છે તે 6
સળંગ રેખાઓ છે। ત્યાર પછી આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 19। નીચે દર્શાવેલી આકૃતિની અંદર કુલ કેટલી મિત્રો સળંગ રેખાઓ છે? તો 10। નીચે આપેલી આકૃતિમાં કુલ સમાંતર બાજુ ચતુષ્કોણની સંખ્યા કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો 11 છે। હવે આપણે આગળ વાત કરવાના છીએ પ્રશ્ન નંબર 21 થી 25। અંગ્રેજી મૂળાક્ષરને તેમના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવો। વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલું છે, ઉતાવળ કરતા નહીં। જો અહીં આપણને જે આ CLOUD આવો શબ્દ એક આપેલો છે, તો સૌ પ્રથમ તમારે ABCD તમને આવડે જ છે, તો આની અંદરથી પ્રથમ આપણે વાત કરીએ તો મિત્રો કયો શબ્દ આવશે? તો તમને ખ્યાલ છે કે સૌથી પહેલો C આવે છે, ત્યાર પછી D આવશે, ત્યાર પછી L, ત્યાર પછી O અને છેલ્લે U આવે છે। આવી રીતે અહીં તમે પેન્સિલથી લખી જ નાખો। હવે આ લખાઈ ગયું બાદ નીચેની એમાં શોધો, તો આવું નથી, બીમાં નથી, સી ની અંદર આ પ્રમાણે બનેલું છે, સી સાચો જવાબ બની ગયો। અહીં બાસ્કેટ છે, તો એને આપણે જો ગોઠવીએ તો આ પ્રકારે બને છે વિદ્યાર્થી મિત્રો। એમ્પ્રોવ છે, તો 23 ની અંદર જો આપણે ગોઠવીએ તો મિત્રો 23 ની અંદર આ પ્રકારે બને છે। એટલે તમારે આની અંદર ABCD પ્રમાણે ગોઠવવાના છે, પણ ખાસ ઉતાવળ કરતા નહીં, સમજતા જજો। ABCGHIMNO। હવે અહીં મિત્રો EF નથી લખ્યા, બરાબર છે, એવી રીતે અહીં JKL નથી લખ્યા, તો એવી રીતે આપણે અહીં પણ શબ્દો જે છે તે છોડવા પડશે, બરાબર છે। તો અહીં આવશે STU, ZY, WUV, VU। તો એ પ્રકારે અહીં આપણે ABCD ને ઉલટા ક્રમમાં લખતા આવીએ છીએ। તો હવે આવશે RQPO। એટલે પેલો તમારે ક્રમ ખાસ સમજી લેવાનો છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જો અંકો આપેલા છે અને મૂળાક્ષરો છે કે એક તો એવું તમારા મગજમાં ફિટ કરી દો। હમણાં તમારે ફિટ જ કરી દેવાનો છે કે એક નંબર લખ્યો છે એ શું લખ્યું છે? ત લખ્યો છે, અને જો ત લખ્યો છે તો તેને આપણે એક સમજવાનો છે। એવી રીતે અહીં 2 તો ર, 3 તો હ, 4 તો મ, 5 તો ક, 6 તો ન, 7 તો લ અને 8 તો ગ જે છે તે આપણે લખવાનો છે। હવે મિત્રો એક ક ન ક, ન મ ન કર આ વાક્યમાં મૂળાક્ષરનો સરવાળો કરો, તો કેવી રીતે કરીશું? પેલો કનક છે તો ક માટે 5, ન માટે શું લીધા છે આપણે? 6, પાછા ક માટે 5। અહીં તમારે વચ્ચે સરવાળો જે છે તે મિત્રો મૂકતા જવાનો છે। ન માટે 6, પાછા મ માટે 4, પાછા ન મ ન પાછો આવે એટલે પાછા 6 પ્લસ ક ર, તો ક માટે 5 અને ર માટે 2। હવે આનો આપણે સરવાળો કરીએ તો સરવાળો આપણો થાય છે 39। મગન છે, તો મગન પ્રમાણે તમારે પેલો મ છે તો 4, ગ છે તો ગ માટે 8 અને ન માટે 6 લખવાના રહેશે, માઇનસ ક માટે 5, ન માટે 6 અને પાછા ક માટે વિદ્યાર્થી મિત્રો 5। હવે આવી રીતે તમારે જે છે તે વિદ્યાર્થી મિત્રો તમે બાદબાકી કરશો તો સાચો જવાબ આપણો અહીં આવે છે 2। તો આવી રીતે કનક જે શબ્દો આપણને આપ્યા છે એને તમારે આવી રીતે ગોઠવવાના રહેશે। નગરમ શબ્દ વડે બનતી સંખ્યા કઈ છે? નગરમ માટે ન માટે પેલા 6 આવે છે, પછી ગ માટે 8 આવશે, તો 6, 8 બરાબર, અને ર માટે 2, 6, 8, 2। તો આ પ્રકારે જો આપણે જોઈએ તો સાચો જવાબ આપણો બને છે ડી। કરતલ માટેની વાત કરીએ તો કરતલ માટે બનશે મિત્રો 52, 17। આમાંથી કયું વાક્ય જે છે તે નીચેનું સાચું ન હોઈ શકે? તો તમારે બધી સંખ્યાઓ જે છે તે મિત્રો અહીં તમારે લખો તો જ તમને ખ્યાલ આવશે કે આ 30 ની અંદર આ જે છે તે વાક્ય સાચું ન બની શકે। ત્યાર પછી આગળ વાત કરીશું અહીં આકૃતિ જે છે તે અલગ પડતી આકૃતિને તમારે સીધો જવાબ જે છે તે આપવાનો રહેશે। તો મિત્રો અહીં 31 ની અંદર તમે જુઓ તો અહીં આપણા આના જે ડી છે આ આકૃતિ અલગ પડે છે। વિદ્યાર્થી મિત્રો જો તમે ધોરણ 10 ની પરીક્ષા આપવાના તો વિદ્યાર્થીઓ લાવ્યા છીએ તમારા માટે કંઈક ખાસ। વિદ્યાર્થીઓ જો તમારે બરાબર છે, કારણ કે જો આ ચોરસ હતું તો અંદર ગોળ છે, આ ત્રિકોણ છે તો અંદર ચોરસ છે, અહીં આપણને પંચકોણ છે તો એની અંદર ષટકોણ છે, અને આ બંનેની અંદર ગોળ છે, એટલે આ આકૃતિ અલગ પડે છે। ત્યાર પછી 32 ની વાત કરીએ તો 32 ની અંદર મિત્રો
બધા જે છે તેની લંબાઈ સરખી છે, બરાબર છે. જ્યારે આની લંબાઈ વધારે છે, આની ઓછી છે, તો ડી છે એ પણ આમાં પણ અલગ પડશે. 33 ની વાત કરીએ તો 33 ની અંદર જો અહીં બધે જે કાપા આપેલા છે તેના બે ભાગ છે, બરાબર છે. જ્યારે આના બે કાપા નથી, અહીં જો એવું જ આખું આપેલું છે. એટલે તમે ધ્યાનથી જુઓ, સીધો ખ્યાલ જે છે તે આપણને આવી જશે. 34 ની વાત કરીએ તો મિત્રો અહીં તમે જુઓ બધાની અંદર 5-5 આપેલા છે, બરાબર છે, અથવા સ્ટાર છે, અને આ પ્રકારનો ખાંચ એકેયમાં નથી, તો અલગ પ્રકારનો ખાંચો છે, તો બી સાચો જવાબ આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 35 ની વાત કરીએ તો 35 ની અંદર મિત્રો સી સાચો જવાબ આવે છે. પ્રશ્ન નંબર 36 થી 40 ની અંદર તમારે સાંકેતિક ભાષાનો જે છે તેને ધ્યાનમાં લઈને ઉત્તર આપવાના છે. સિગ્નેચરને મિત્રો અહીં તમે જુઓ તો ઉલટી સિગ્નેચર લખેલું છે. તો અહીં પાઇનેપલ છે, એ પાઇનેપલને પણ તમારે માત્ર ઊંધું લખવાનું છે. એસ છે તો છેલ્લે લઈ ગયા, એમ આમાં પણ તમારે પી છે અને છેલ્લે લઈ જવાનો છે, બરાબર છે. અને અથવા તો આ ઈ છે, ઈને સૌથી આગળ લાવી દેવાનો છે. એટલે એ પ્રકારે જો તમે ગોઠવશો તો આપણો આ જે સીમો આપેલું છે આ પ્રકારે પાઇનેપલ લખાશે. મની છે તો એ પણ ઉલટું લખ્યું છે, તો કાઉન્ટને પણ આપણે ઉલટું લખીશું, તો આ પ્રકારે લખાશે. સ્માર્ટ છે એને મિત્રો આ પ્રકારે કોડ આપ્યો છે. એસ છે તો એસ પછી શબ્દ કયો લીધો છે, અહીં આર લીધો છે, બરાબર છે. તો તમારે પણ એના ધ્યાને લઈને અહીં શબ્દો જે છે એ પ્રકારે લઈએ તો પ્રશ્ન નંબર 38 ની અંદર આ પ્રકારે મિત્રો ડ્રાફ્ટને લખાશે. જો કોઈ સાંકેતિક ભાષાની અંદર એબીસીડી ને મિત્રો ઉલટા ક્રમ આપ્યા છે, ખાસ જોઈ લેજો. પ્રશ્ન આ જે છે એ છે તો એ ખરેખર 1 નંબરનો મૂળાક્ષર છે, પરંતુ 26 નંબર આપ્યો છે એટલે ઉલટા આપ્યા છે. તો અહીં તમારે આને ઉલટા આપ્યા છે તો આને સીધા કરી દેવા છે, એટલે પૂરું થતું જશે. ઝેડ છે એ 1 નંબર ઉપર આવી જશે, બરાબર છે. તો 39 ની અંદર આવશે બી. 4, 3, 2 અને 1. મધરને આ પ્રકારે લખાય તો ફાધરને કેવી રીતે લખાય? તો ખાસ પ્રથમ મિત્રો તમને અહીં આપેલા શબ્દો છે તમારે સમજી લેવાના છે કે અહીં એમ માટે કેટલા લીધા છે, ઓ માટે કેટલા લીધા છે, બરાબર છે. એટલે એ પ્રકારે તમે કરશો એટલે સીધો જવાબ આપણને મળી જશે કે એફ માટે આપણે જો અહીં ઈ માટે જો 5 લીધા હોય તો એફ માટે 6 લેવાના છે. તો 40 ની અંદર સાચો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો ડી. ત્યારબાદ આગળ વાત કરીશું. અહીં એક શબ્દ અલગ પડે છે. હવે અલગ પડતો શબ્દ શોધવાનો છે. હવે તમે આમ જોશો ને એટલે તમને ખ્યાલ આવી જશે કે આ ખરેખર આ વસ્તુ અલગ છે જ. હવે જો અહીં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ને વોટ્સએપ સોશિયલ મીડિયા છે, જ્યારે બ્લૂટૂથ છે એ મોબાઈલ કનેક્ટ કરવા માટે વપરાય છે, તો બ્લૂટૂથ સીધું અલગ પડી ગયું. બાઇબલ, મહાભારત, રામાયણ અને ભગવદ્ ગીતા, તો આની અંદર તમે જો તો વિદ્યાર્થી મિત્રો અહીં બાઇબલ છે એ અલગ પડે છે, કારણ કે આ હિન્દુ ધર્મના ગ્રંથો છે, બરાબર છે. તો એવી રીતે સીધું અલગ પડી ગયું. 43 નંબર ઉપર ભરતનાટ્યમ, કઠપુતળી, કથકલી, મણિપુરી છે. તો જોતા જ ખ્યાલ આવી જશે કે કઠપુતળી છે એ વિદ્યાર્થી મિત્રો કોઈ રાજ્યનું નૃત્ય નથી. અબ્દુલ કલામ, શ્રી રામનાથ કોવિંદ, શ્રી નરેન્દ્ર મોદી અને શ્રી પ્રતિભા પાટીલ. જોતા જ ખ્યાલ આવી ગયો હશે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે અને બાકીના આપણા દેશના રાષ્ટ્રપતિ બનેલા છે. તલાટી, મુખ્યમંત્રી, સરપંચ અને પંચાયત સભ્ય, તો એ તમે જોશો તો 45 ની અંદર મિત્રો મુખ્યમંત્રી અલગ પડે છે. કેમ અલગ પડે છે? કે રાજ્યની અંદર ચૂંટાયેલો વડો છે. જ્યારે તલાટી, સરપંચ અને પંચાયતના સભ્ય ગ્રામ પંચાયતના 3 વ્યક્તિઓ છે. ગોળ, સાકર, મરચું અને ખાંડ, ખ્યાલ આવી જ ગયો હશે કે મરચું છે એ વિદ્યાર્થી મિત્રો અલગ છે, બાકી ગોળ, સાકર અને ખાંડ શેરડીમાંથી બને છે. મૂળ, પાન, ડાળી અને ફૂલ, તો આની અંદર શું અલગ આવે છે? તો ફૂલ અલગ પડશે, કારણ કે મૂળ, પાન અને ડાળી જે છે તે જોડાયેલા જ હોય છે. ફૂલ એ ઋતુ પ્રમાણે આવતા હોય છે. માર્ચ, માગસર, કારતક અને ફાગણ, જોતા જ ખ્યાલ આવી ગયો કે આ અંગ્રેજી મહિનો છે અને બાકીના 3 ગુજરાતી મહિના છે. ત્યાર પછી આગળ વાત કરીશું પંચકોણ, અષ્ટકોણ, ષટકોણ અને વર્તુળ. તો મિત્રો આની અંદર વર્તુળ છે એ અલગ પડે છે, કારણ કે આ કોણ છે બધા, બરાબર છે, અને પેલું વર્તુળ છે. પ્રાથમિક શાળા, પોસ્ટ ઓફિસ, હાઈસ્કૂલ અને કોલેજ, તો 50 ની અંદર પોસ્ટ ઓફિસ અલગ પડે છે. પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ અને કોલેજ એ 3 એજ્યુકેશન માટેના સ્થળો છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ તમે 51 થી લઈને 90 પ્રશ્નો જોવા માંગો છો તો નીચે લિંક આપી દઈશ, ત્યાંથી પણ ભાગ મળી જશે, અથવા અહીં એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરશો તો આગળના પ્રશ્નો જે છે તેના જવાબ તમને અહીંથી મળી જશે.